તો જય માતાજી યુટ્યુબ ફેમિલી। તો આજે હું તમને બતાવવાનો છું અમારી વાડી ને આપણે વાડીમાં હું વાવેલું છે એ પણ તમને બતાડવાનો છું। તો આ છે કંઈક ડુંગળી, આવી રીતની કંઈક ડુંગળી છે, એવી રીતની કંઈક ડુંગળી છે ને જે આપણે બીજું તમને શું વાવેલું છે એ પણ દેખાડું। તમને બતાવું ભેંસુને નીંદવાનું ખડ, આ છે ભેંસુને નીંદવાનું ખડ, આપણે ડુંગળી ને એવું છે। આ બધી આપણે ડુંગળી છે, એવી કંઈક ડુંગળી છે ને અત્યારે આપણે વાડીએ નેવી રહ્યા હતા તે આપણે અહીંયા વાડીમાં આટો મારવા આવીએ એવા। આ પોપિયા છે, આવી વાડીએ પોપિયા પાકે મારી। અહીં એક પોપિયો પડી ગયો વરસાદના હિસાબે ને આમાં તો પાણી ચાલુ, એમાં પાણી ચાલુ હતું ને આપણે થોડા જમરૂખ પણ પાકે છે એ પણ તમને બતાવું। અહીં આપણે જમરૂખ પાકે તો જમરૂખ છે બધે જબલામાં બાંધી દીધેલા, બાંધી દીધેલા છે અહીંયાથી ને આ ઝાડવા છે ને જરી કોમેન્ટમાં કહી દેજો। એવી રીતનું આપણે કરેલું છે। હવે આપણે આ વાડીએથી થોડોક રીંગણીનો રોપ કરેલો હોય એ પણ દેખાડી દઉં। આ છે રીંગણીનો રોપ, બે કેરા રીંગણી રોપના કેરા છે, પછી ડુંગળી છે ને આપણે જો અહીંથી પણ આપણું ફાર્મ દેખાય, એ આપણું ફાર્મ છે। તમે ડુંગળી ને એવું તો જોયું એ તમને આપણે ડુંગળી આપણે વ્હાઈટ ડુંગળી કરેલી છે, કારણ કે લાલ ડુંગળીનો રોપ આપણે નહોતો કરેલો ને આપણે ડુંગળીની પાળે પણ રીંગણીના બીબડા નાખી દીધા છે। પાળમાં આવી રીતના બીબડા પણ નાખી દીધા છે, કારણ કે આપણે રીંગણી સોંપી તો પાછી સોંપાઈ જાય એટલે આ પાળે રાવા દી એટલે સોવડા મોટા થઈ જાય એટલે એની થઈ જાય રીંગણી ને આમાં બીજા આપણે બધા સોવડા વેચી નાખવાના। આમાં કંઈક પાળે નાખેલા છે, આવી રીતનું છે। આપણે ડુંગળી પણ વરસાદના હિસાબે વી ગઈ, બીજી આમ સોંપેલી છે એમાં બહુ વાંધો નહીં આવ્યો, પણ બધેમાં નુકસાની છે। કપામાં, માંડવીમાં, બાજરી હતી મેં કરેલી એમાં બધી નુકસાની આવી ગઈ। હવે ડુંગળીમાં એક નુકસાની હાટું શું બાકી મેકવું એટલે આમાંય પણ નુકસાની છે।